સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શ્રીલંકામાં ભૂસ્ખલનથી 500 જેટલા મરણ થયાની આશંકા, આપતા સ્થિતિમાં સહાયરૂપ બનવા ભારતની તૈયારી। કાળા નાણાં માટે વિદેશી બેંક ખાતા ધરાવતા 627 ભારતીયોની યાદી સર્વોચ્ચ અદાલત સમક્ષ જમા કરાવતી કેન્દ્ર સરકાર, હાલ પૂરતી ગુપ્ત રહેશે ખાતેદારોની ઓળખ। નીલોફર વાવાઝોડું મંદ પડ્યું છતાં અગમચેતીભર્યા આયોજનમાં ગૂંથાયું ગુજરાત। દરિયાઈ જિલ્લામાં એનડીઆરએફ તૈનાત તો સ્થળાંતર માટે 221 ગામડાને અપાઈ ચેતવણી। અને રાજ્યભરમાં આજે સંત શિરોમણી જલારામ જયંતિની ઉજવણી, વીરપુરમાં આકર્ષક રોશની। સમાચાર વિગતવાર। શ્રીલંકામાં દક્ષિણ મધ્યક્ષેત્રે સ્થિત હદમુલ્લા વિસ્તારમાં બુધવારે થયેલ ભારે વરસાદ બાદ આવેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 500 લોકો મોતની આશંકા સેવવામાં આવે છે। ભારતે શ્રીલંકાને આપદા સ્થિતિમાં મદદની દરખાસ્ત કરી છે। પોલીસ પ્રવક્તા અજીત રોહાનાએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો ભોગ બનનારાઓમાં 150થી વધુ પરિવારોનો સમાવેશ થાય છે। કાટમાળમાં ઓછામાં ઓછો 500 લોકો દબાયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદથી 140 મકાનો જમીનદોસ્ત થયા છે। પોલીસ સેના સામે રાજ્ય સંચાલિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થા રાહત બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે। નાણામંત્રી અરુણ જેટલીએ કેગના ઓડિટ રિપોર્ટ દ્વારા સનસની ફેલાવવા અથવા હેડલાઇન બનાવવા દૂર રહેવા સલાહ આપી છે। નાણામંત્રી દિલ્હી સ્થિત નિયંત્રિત મહાલેખા પરીક્ષક કાર્યાલયના સભાગૃહમાં આયોજિત મહાલેખાકારોના 27મા સંમેલનના સમાપન સમારોહને સંબોધી રહ્યા હતા। વિદેશ બેંક ખાતા ધરાવતા 3 નામ જાહેર થવાના દિવસે જે ઉત્તેજના વ્યાપી હતી તેવું કશું જ થયું નથી, કારણ કે કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ 627 વિદેશી બેંક ખાતાની યાદી જેમાં સુપ્રત કરી તે સીલબંધ કવર ખોલવા સર્વોચ્ચ અદાલતનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે સીટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ આ ગુપ્ત કવર ખોલશે। પ્રસ્તુત છે એક અહેવાલ। વિદેશની બેંકોમાં પડેલા કાળા નાણાં અંગે કડક બનેલી સુપ્રીમ કોર્ટ હવે તે અંગે થનારી સમયબદ્ધ તપાસનું નિયમન કરશે। ફ્રાન્સની સરકારે જુલાઈ 2011માં પૂરી પાડેલી ખાતા ધારકોની વિગતો મુજબની આ યાદીમાં અડધોઅડધ લોકો ભારતીય છે અને બાકીના એનઆરઆઈ છે, જેમને ભારતના આવકવેરા ધારા હેઠળની તપાસ સાથે સાંકળી શકાતા નથી। સરકાર દ્વારા થયેલી તપાસનો સ્ટેટસ અહેવાલ પણ અદાલતને સોંપવામાં આવ્યો છે। The Government of India gave the entire list of HSBC accounts. There are about 627 or 628 accounts. The court, after hearing submissions of both sides, did not open the cover but directed that the sealed cover shall be given by the registry of this court to the SIT today itself. સુપ્રીમ કોર્ટે સીટને કાળા નાણાં કેસની પ્રાથમિક તપાસ માર્ચ 2015 સુધીમાં પૂરી કરવા પણ જણાવ્યું છે। સીટ હવે રજૂ થયેલી 627 ખાતા ધારકોની યાદી પૈકી અલગ તારવવામાં આવેલા 220 ખાતા ધારકોના કિસ્સામાં થયેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ 30 નવેમ્બર સુધીમાં રજૂ કરશે। આંતરરાષ્ટ્રીય સંધિઓનું સન્માન કરતા પૂરા પાડવામાં આવેલી યાદીના નામ ગોપનીય રહે તેની ચિંતાનો મુદ્દો સીટ સમક્ષ ઉઠાવવા સુપ્રીમે કેન્દ્રને મંજૂરી આપી છે। સોમવારે 3 નામ જાહેર થયા ત્યારે તમામ રાજકીય પક્ષો કહી રહ્યા હતા કે પૂરેપૂરી યાદી જાહેર થવી જોઈએ। Political aspect is that having misled this nation over 9 months to a year, saying we will get so many thousand accounts, so many lakh crores, we'll put into your pocket. All that the country is asking, have you even put 55 rupees in anybody's pocket? इसलिए सरकार बिल्कुल ट्रांसपेरेंट है और जो भी कानूनी प्रक्रिया है उसके तहत कार्रवाई हो रही है और निश्चित तौर से कानूनी प्रक्रिया अभी चल रही है। What actions can be initiated against those people who are in possession of such money, unaccounted money? आपने आश्वासन दिया था कि 100 दिन के अंदर ये काला धन वापस लाएंगे और भारत के हर नागरिक के बैंक अकाउंट में 15 लाख रुपए इकट्ठा उनके डिपॉजिट होगा।
तो जनता तो बड़े आशा से देख रही है कि वो कब आ रहे पैसे। इन लोगों ने ये काला धन जमा किया हुआ है, उनके नाम भी बताने चाहिए और उनसे दाम वसूलने भी चाहिए। अभी तक काले धन की रिकवरी जिस गति से होनी चाहिए, उस गति से काले धन की रिकवरी देश में नहीं हो रही है। The government of India can only be pressurized by the courts, and the courts are directing it to do the job that the executive is supposed to do. અદાલતને કેન્દ્ર દ્વારા જે યાદી પૂરી પાડવામાં આવી છે તેમાં જીનીવાની HSBC બેંકમાં આવેલા ખાતાઓનો સમાવેશ છે. HSBC બેંકમાં જે ભારતીય ખાતાદારોના ખાતા હોવા અંગે ધારણાઓ થઈ રહી છે તે યાદીની પણ દેશને લાંબા ગાળાથી પ્રતીક્ષા છે. 627 નામ જાહેર કરવા કે ખાનગી રાખવા તે બાબત સીટ પર છોડી દેવામાં આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકારે ઘઉં સહિત મહત્વના રવિ પાકની ટેકાની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2014-15 માટે ઘઉંના ટેકાની કિંમત 50 રૂપિયા વધારીને 1450 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જવ, ચણા, મસૂર અને સરસો જેવા પાકની લઘુત્તમ કિંમત વધારાઈ છે. કેબિનેટની બેઠકમાં કન્સ્ટ્રક્શન નિર્માણમાં FDIની શરતોમાં છૂટછાટ આપવાનો પણ નિર્ણય કરાયો છે, જેનાથી ઓછી કિંમતના ઘરોના નિર્માણમાં મોટા પાયે વિદેશી રોકાણ આવવાની સંભાવના છે. વર્ષ 2022 સુધીમાં દરેક પરિવારને પોતાનું ઘર મળે તેવું લક્ષ્યાંક છે. આ સાથે કેબિનેટમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ અને આર્કિટેક્ચર વિધેયક 2014ની મંજૂરી અપાઈ છે, જેને વહેલેસર સંસદની મંજૂરી માટે દાખલ કરાશે. સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરતી આફતો પશુઓ માટે વધુ વિનાશકારી હોય છે. ભારે વરસાદ, પૂર તથા વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ન બાંધતા છૂટા મૂકવા જોઈએ. કુદરતી આફતો સમયે રેડિયો, ટીવી અને સમાચાર પત્રોની સલાહ સૂચનનો અમલ કરો. યાદ રાખો, કુદરતી આફતોમાં પશુઓને સલામત રાખવા તે આપણી જવાબદારી છે. વધુ માહિતી માટે નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરો. વિરામ બાદ પુનઃ સ્વાગત. નીલોફર વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી માત્ર 860 કિલોમીટર દૂર છે, ત્યારે સમગ્ર દરિયાઈ પટ્ટીમાં તેના પ્રતિકાર સાથે જાનમાલનું નુકસાન ઘટે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. નીલોફર નામની આફતનું સ્વરૂપ રોજ રોજ બદલાય છે. પ્રસ્તુત છે એક અહેવાલ. 1 નવેમ્બરે કચ્છના નલિયા નજીકના સાગરકાંઠે નીલોફર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. નલિયા ખાતે વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાવાઝોડાની તીવ્રતા ઘટી છે, પરંતુ ગુજરાત વહીવટી તંત્ર વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીમાં કસર ન રહી જાય તેની પૂરી તકેદારી રાખી રહ્યું છે. કચ્છમાં સાગરકાંઠે વસી રહેલા અગરિયા સહિત 30,000 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો છે. The Navy remains always prepared for any natural calamity, and we have a procedure for humanitarian assistance and disaster relief. All efforts have been made by the Western Naval Command. The command has been in touch with the state government to see whatever assistance would be required. NDRFની 9 ટીમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કામ કરતી થઈ ગઈ છે. વધુ 3 ટીમ દ્વારકા, કચ્છ અને ઉના માટે રવાના થઈ છે. વડોદરા અને ગાંધીનગર ખાતે 2 ટીમને અનામત રાખવામાં આવશે. હવામાન વિભાગનું કહેવું છે કે 1 નવેમ્બરે વાવાઝોડું ત્રાટકતા गुजरातना कांठे दरियो गांडो थशे अने भारे वरसाद वरसशे. नलिया से 900 किलोमीटर दूर में है. अभी लैंडफॉल वही हम एक्सपेक्ट कर रहे हैं कि 1 नवंबर सुबह होने का, और विंड की गति लैंडफॉल का टाइम में वो जो वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म है वो अभी लैंडफॉल का टाइम में वीकेंड होके साइक्लोनिक स्टॉर्म होके वो लैंडफॉल करेगी. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ પદે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત હતા. માછીમારોને વાવાઝોડા અંગે આગોતરી જાણકારી મળી હોવાથી દરિયો ખેડવા ગયેલી માછીમારોની મોટાભાગની નૌકા પાછી ફરી ચૂકી છે. માછીમારોની માત્ર 49 નૌકા પાછી ફરવી બાકી છે. સંભવિત સંકટનો સામનો કરવા માટે એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ સાબદા રાખવામાં આવ્યા છે. जितने हेलीकॉप्टर्स और ट्रांसपोर्ट एयरक्राफ्ट अवेलेबल हैं उनको हमने अलर्टनेस पे रखा हुआ है, तैनात किया हुआ है. जब भी रिक्वायरमेंट आएगी they will be made available, and और भी अगर रिक्वायरमेंट आएगी इससे ज़्यादा भी अगर एयरक्राफ्ट्स की, तो हम लोग
दूसरे कमांड से भी मंगवा सकते हैं। ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પણ વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા કાંઠા વિસ્તારના 221 ગામોમાં પાયાની જરૂરિયાતોની સ્થિતિ કથળે નહીં તેની તકેદારી રાખતા ઇમરજન્સી વીજ સુવિધા સહિતના સાધનો પૂરા પાડ્યા છે. ઇસરો પણ ભુજ અને ગાંધીનગર તેમજ દયાપર અને ગાંધીનગર વચ્ચે એમ 2 વિસેટ ઓલ વેધર કમ્યુનિકેશન ટર્મિનલ ઊભા કરશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કુદરતી કે માનવ સર્જિત આફતમાં જ્યારે સંચાર માધ્યમો કામ કરતા બંધ થાય ત્યારે હેમ રેડિયો માનવીની મદદે આવે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપમાં જ્યારે કુદરતે ભારે તારાજી સર્જી ત્યારે હેમ રેડિયો મારફતે જ તારાજીના ખબર મેળવી સરકારે બચાવની સચોટ કામગીરી કરી હતી. હવે નીલોફર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા રૂપે કચ્છ સૌરાષ્ટ્રમાં હેમ રેડિયો સ્ટેશન ઊભા કરાયા છે. આ હેમ રેડિયો કોમ્યુનિકેશનની ખૂબી એ છે કે આમાં કોઈ સેટેલાઇટ લિંક કે કોઈ બીજા માધ્યમની જરૂર પડતી નથી. HF રેડિયો એટલે કે હાઈ ફ્રીક્વન્સી રેડિયો છે જે માત્ર હવામાન આબોહવાનો ઉપયોગ કરે છે અને નિરંતર કામ કરી શકે છે. આ સાધન 12 વોલ્ટની બેટરીથી ચાલે છે એટલા માટે જનરેટર કે મેન્સ ના હોય એ સંજોગોમાં પણ દિવસો સુધી આનાથી સરસ સંદેશા વ્યવહાર થઈ શકે છે. નીલોફરને કારણે થતી જાનમાલની ખુવારીના ખબર બચાવ ટુકડી સુધી પહોંચાડવા 6 હેમ રેડિયો સ્ટેશન અને ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. નીલોફરની જે સંભવિત વાવાઝોડાની આગાહી છે અથવા તો એની પૂર્વ તૈયારી રૂપે હેમ રેડિયોના આપણે ફિલ્ડમાં 6 સ્ટેશન, કચ્છમાં 3, એક પોરબંદર, એક રાજકોટ અને એક દ્વારકા એમ 6 સ્ટેશન આપણે કાર્યરત કરેલ છે. પ્રત્યેક કુદરતી આફત વખતે હેમ રેડિયો કામગીરીમાં સફળ રહ્યો છે. આ વખતે પણ ઉપયોગી નીવડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 215મી જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર આજે ઉજવણી થઈ રહી છે. અન્ન ક્ષેત્રની જ્યોત પ્રજ્વલિત કરનાર જલારામ બાપાના જન્મસ્થળ વીરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભવ્ય આયોજન હાથ ધરાયું છે. વીરપુરમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. મોટાભાગના સ્થાનકમાં ખીચડી, બુંદી, ગાંઠિયાનો પ્રસાદ લેવા શ્રદ્ધાળુઓની ભીડ છે અને સાંજે અન્નકૂટનું આયોજન હાથ ધરાયું છે. અમદાવાદમાં પાલડી તેમજ ખમાસા ખાતેના જલારામ મંદિરમાં તેમજ મહેમદાવાદના નૈનપુર ગામમાં ખાસ આયોજન કરાયું છે. હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શ્રીલંકામાં ભૂસ્ખલનથી 500 જેટલા મરણની થઈ આશંકા. આપદા સ્થિતિમાં સહાયરૂપ બનવા ભારતની તૈયારી. કાળા નાણાં માટે વિદેશી બેંક ખાતા ધરાવતા 627 ભારતીયની યાદી સર્વોચ્ચ અદાલત સમક્ષ જમા કરાવતી કેન્દ્ર સરકાર. હાલ પૂરતી ગુપ્ત રહેશે ખાતેદારોની ઓળખ. નીલોફર વાવાઝોડું મંદ પડ્યું છતાં અગમચેતી ભર્યા આયોજનમાં ગૂંથાયું ગુજરાત. દરિયાઈ જિલ્લામાં NDRF તૈનાત તો સ્થળાંતર માટે 221 ગામડાઓને અપાઈ ચેતવણી. અને રાજ્યભરમાં આજે સંત શિરોમણી જલારામ જયંતિની ઉજવણી. વીરપુરમાં આકર્ષક રોશની. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.